સાથે સંધ્યા। છેલ્લા ઘણા સમયથી રાજ્યના વેપારીઓ અનલોકની રાહ જોઈ રહ્યા હતા, એવી આશા સાથે કે ફરી પોતાના ધંધા રોજગાર ધમધમતા થઈ જશે અને જિંદગીની ગાડી પાટે ચડશે, પરંતુ સ્થિતિ કંઈ ઊંધી જ જોવા મળી। વેપારીઓ એ દુકાને તો ખોલી, પરંતુ તેમાં રહેલી વસ્તુઓ ખરીદનાર કોઈ જ નથી। લાખો કરોડો રૂપિયાને રોકીને વેપારીઓએ દુકાનો તો સજાવી, પરંતુ ગ્રાહકો આવતા નથી। મહામારીમાં મહામંદીનો માર વેપારીઓ માટે મરણતોલ બન્યો છે। કોરોનાએ રાજ્યમાં વેપાર ધંધાઓ વેરવિખેર કરી નાખ્યા। લોકડાઉનમાં લગભગ 2 મહિના સુધી તમામ દુકાનોને તાળા વાગેલા રહ્યા। ધંધા રોજગાર ઠપ થઈ જતા વેપારીઓને મરણતોલ ફટકો પડ્યો। હવે અનલોક 1ની જાહેરાત થતાં જ દુકાનો ખુલી, વેપાર ધંધા પણ ખુલ્યા, પરંતુ ગ્રાહકો હજુ પણ ગાયબ છે। લોકડાઉન ખુલ્યા બાદ 4-5 દિવસ ગરાગી રહી છે, અત્યારે બિલકુલ નવરા થઈ ગયા। આગળનું પેમેન્ટ કોઈ આપતું નથી। લગનગારો થઈ ગયો બધું કેન્સલ, ને કુલરની સિઝન ગઈ ફેલ અમારી। જે માલ પડ્યો તો એ હજુ સ્ટોક એમને પડ્યો છે। 2-3 દિવસ ગરાગી રહી એના પછી બધું ઠપ થઈ ગયું છે। બજાર અનલોક થયા, પણ ગ્રાહકો જ ન આવતા વેપારીઓનો ધંધો હજુ પણ લોક જ રહ્યો છે। કોરોના કાળમાં રાજ્યના ધંધા વેપારમાં બેકારી કાળ આવ્યો છે। લગભગ 2 મહિના સુધી બધું બંધ રહ્યું। હવે અનલોક 1 દરમિયાન વેપારીઓએ બહુ ઉત્સાહ સાથે દુકાનો ખોલી, વેપાર ધંધા શરૂ કર્યા, પરંતુ તેમણે વિચાર્યું નહોતું કે ગ્રાહકોની અછત જોવા મળશે। તેમની દુકાનમાં ગણ્યા ગાંઠ્યા જ ગ્રાહકો જોવા મળશે। આમ મરણતોલ મંદીનો માર તેમને સહન કરવો પડી રહ્યો છે। માર્કેટમાં કોઈ કસ્ટમર નથી, અમારી દુકાનમાં કસ્ટમર દેખાતું નથી। રાજ્યની બજારોના કેવા હાલ હવાલ છે તે જાણવા અમે પડતાલ કરી તો ગ્રાહકો વગરના વેપારીઓ બગાસા ખાતા નજરે પડ્યા। કેટલાકે તો મસ્ત મોટું રોકાણ કરીને ધંધા ખોલ્યા, તો કેટલાક વેપારીઓ જંગી ભાડું ચૂકવીને મોટી આશા સાથે દુકાનો ખોલી। પરંતુ કોરોના કાળથી આવેલો બેકારી કાળ વેપારીઓને રીસરનો રડાવી રહ્યો છે। ફર્નિચરની દુકાન હોય કે ફરસાણની, કટલરી શોપ હોય કે પછી હોય કિરાણા સ્ટોર, બધે જ મંદીનો મહામાર છે। કાળમુખા કોરોનાએ રાજ્યના ધંધા રોજગાર પર એવી રીતે થપાટ મારી છે કે બેકારી કાળમાંથી ક્યારે બહાર નીકળી શકાશે એ કોઈ જાણતું નથી। નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। બજારમાં મંદીના માહોલની અમે પડતાલ કરી તો દુકાનો ખુલી હતી, દુકાનોમાં માલ પણ હતો, પરંતુ ગ્રાહકો વગર વેપારીઓ નવરા ધૂપ બેઠા હતા। ખાલીખમ બજારો, નવરા ધૂપ વેપારીઓ, લટકતા અને લહેરાતા રેનકોટ, રંગબેરંગી માસ્ક, આ નિત્યક્રમ થયો છે સુરતના વેપારીઓનો। દુકાન લીધી છે તો કપડાં લટકાવી દેવાના, સ્ટેચ્યુ બહાર મૂકી દેવાના અને આખો દિવસ ગ્રાહકોની રાહ જોયા કરવાની, પંખાની હવા ખાધા કરવાની અને મોબાઈલ મચેડ્યા કરવાનો। બસ આ જ રીતે 1 જૂનથી મોટાભાગના દુકાનધારકો હવા ખાતા જોવા મળ્યા। કેટલાક વેપારીઓ ભૂતકાળમાં સરી પડે છે કે કોરોના કાળ પહેલા પણ એક જમાનો હતો કે જ્યારે દુકાનો છલોછલ ભરેલી રહેતી હતી ગ્રાહકોથી, પણ આજે તમે ગમે તેટલી પૂજાપાઠ કરો, ગ્રાહક નામનો ભગવાન પ્રગટ થતો જ નથી। એવા ઘણા દિવસો વિતાવવા પડે છે કે મોઢું લટકાવીને ઘરે જતું રહેવું પડે। વેપારીઓ માને છે કે તપશ્ચર્યા કર્યા વિના કોઈ છૂટકો નથી। ધંધો કોઈ પણ હોય, દરેક વેપારી અગ્નિ પરીક્ષામાંથી પસાર થઈ રહ્યો છે। વેપારીઓ વિચારી પણ નથી શકતા કે મહામંદીનો આ દોર કેટલો લાંબો ચાલશે। અમારા ધંધાને અત્યારે થોડું સ્લો છે, બાકી આપણે લોકડાઉન પહેલાં થોડું રેગ્યુલર હતું, માંડ ચાલતું હતું અને પછી પાછું લોકડાઉન પછી પાછું ડાઉન થઈ ગયું। અત્યારે આ બીમારીના કારણે પબ્લિકને એન્ટ્રી નથી પડતી, એન્ટ્રી નથી, ગ્રાહકો બહુ ઓછી 20% એન્ટ્રી છે દુકાને, ધંધાદારી ડાઉન છે। દુકાનના ભાડાને લઈને બી હેરાન છીએ, થોડું બધું એડજસ્ટ કરીને ચાલીએ છીએ।
બજારનો નિયમ છે પૈસો ફરે તો ધંધો આગળ વધે, પણ ઘોર મંદીના આ માહોલમાં દરેક વ્યક્તિ ફૂંકી ફૂંકીને પગલાં ભરી રહ્યો છે. ક્યારે કોની કયા સમયે નોકરી જતી રહેશે તે નક્કી નથી. નોકરિયાત વર્ગ ઘીની જેમ રૂપિયા સાચવી રહ્યો છે. કદાચ એવો સમય ના પણ આવે જ્યારે લોકો મોજ મસ્તી માટે બેફામ ખરીદી કરતા હતા, પરંતુ કોરોનાએ ભલભલાના હાથ બાંધી દીધા છે. માસ્કની પાછળ માયુસી છુપાયેલી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે કોરોના વાયરસના તાંડવને કારણે 50% ગ્રાહકો અને વેપારીઓ તેમના વતન તરફ પ્રયાણ કરી ચૂક્યા છે. સરકાર ભલે ધંધા રોજગાર કરવાની ગમે તેટલી છૂટ આપે, પરંતુ કોરોનાના સતત વધી રહેલા કેસોએ વેપારીઓની ચિંતા વધારી છે. અસંખ્ય વેપારીઓની દુકાનના ભાડા ચઢી રહ્યા છે. સામે આવકનો કોઈ સ્ત્રોત નથી. ત્યારે હવે વેપારીઓ આશ રાખીને બેઠા છે સરકાર પાસે કે તેઓ આ મુશ્કેલીમાંથી તેમને ઉગારે. હાલના સંજોગોમાં સૌથી મોટો પ્રશ્ન હોય તો તે છે શ્રમિકોનો. ભરૂચના પાનોલીના ઉદ્યોગકારો પણ મુશ્કેલીમાં છે. એક બાજુ ઉદ્યોગોને શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી તે પહેલા હજારોની સંખ્યામાં પરપ્રાંતિયો તેમના વતન જતા રહ્યા છે. ઉદ્યોગોના દ્વાર ખુલવા છતાં પ્રોડક્શન બંધ છે. મોટાભાગના શ્રમિકો પોતાના વતન ગયા છે. સરકારે જે ટ્રેનો મૂકી અને એના દ્વારા લગભગ પાનોલી જીઆઈડીસીમાંથી જે પણ શ્રમિકો હતા વતન બહારના એ બધા જ પોતાના વતનમાં ગયા છે. ત્યારે અમારી ઇન્ડસ્ટ્રી માટે બહુ ગંભીર પરિસ્થિતિ રહી છે. અમે લોકો વિચારીએ છીએ કે ક્યારે અને કેવી રીતે આ શ્રમિકોને પાછા લાવવા. અમે કોન્ટેક્ટો પણ કરી રહ્યા છીએ બધાને. જો આ શ્રમિકો પાછા નહીં આવે તો ઇન્ડસ્ટ્રી માટે બહુ ગંભીર પરિસ્થિતિ સર્જાશે. લોકડાઉનમાં જ્યારે સરકારે મંજૂરી આપી પ્લાન્ટ ચાલુ કરવા માટે, તો અમે ચાલુ કર્યો અને એ જ ટાઈમમાં થોડાક ટાઈમમાં સરકારે મંજૂરી આપી શ્રમિકોને બહાર જવા માટેની. એના હિસાબે અમારા 8 માણસો જતા રહ્યા છે, જેના હિસાબે અમારો અત્યારે પ્લાન્ટ બંધ છે. અને એમાં જો આવી રીતે રહેશે જાજો ટાઈમ તો અમારે બહુ ભવિષ્યમાં બહુ તકલીફ પડશે. અને અમારી એક જ વિનંતી છે સરકારને કે ભાઈ જે મજૂરો ગયા છે અને એને પરત લાવવાનું કંઈ ટ્રાય કરે તો અમારું કંઈક પ્લાન્ટ ચાલે. મોટા ભાગના ઉદ્યોગોમાં ઉત્પાદન ઓછું થવાને કારણે દરરોજ લાખોનું નુકસાન થઈ રહ્યું છે. અંકલેશ્વરના પાનોલીમાં મોટા ભાગના ઉદ્યોગોમાં પરપ્રાંતિયો કામ કરે છે. એકલા ભરૂચ જિલ્લામાંથી જ 12,000 જેટલા શ્રમિકોએ વતનની વાટ પકડી લીધી. શ્રમિકો અને કામદારોની અછતને કારણે અનેક પ્લાન્ટ બંધ થવાના આરે છે. જે શ્રમિકો તેમના વતન ગયા છે તેઓ આવનારા 2 થી 3 મહિનામાં પરત ફરે તેવા કોઈ એંધાણ નથી. અમદાવાદના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની મુશ્કેલી જરા જુદા પ્રકારની છે. શહેરના સવારના 8 થી રાતના 11 વાગ્યા સુધી ભારે વાહનો પર પ્રતિબંધ છે. બીજી બાજુ રાતના 9 થી સવારના 5 સુધી કરફ્યુ છે. આવા સંજોગોમાં સામાનનો સપ્લાય કરે તો ક્યારે કરે? ટ્રાન્સપોર્ટર્સને દિવસે મજૂર મળતા નથી અને રાત્રે શ્રમિકો લાવવા ક્યાંથી? ઉપરથી શ્રમિકોની અછતે આ ધંધાને વેર વિખેર કરી નાખ્યો છે. જે પણ લેબર વર્ગ પરપ્રાંતથી આપણે ગુજરાતમાં કે મહારાષ્ટ્રમાં આવતા હતા, વધારે પડતા યુપી, બિહાર અને એમપીમાંથી એ મજૂરો આવતા હતા, એ બધો જ પરપ્રાંતીય મજૂર વર્ગ છે પોતાના વતનમાં પાછા ફરી ચૂક્યા છે. એટલે અત્યારે લેબરની તો તકલીફ ઘણી જ છે. જે અહીંના લોકલ લેબર છે એ ટ્રાન્સપોર્ટના કામમાં આટલા સ્કિલ નથી કે સંતોષકારક રીતે જે માલને સુરક્ષિત ખાલી કરવો, ભરવો એ એક્ટિવિટી કરી શકે. એટલે તૂટફૂટ થાય છે. એમની જે લેબરની જે મજૂરી છે એ મોં માંગ્યા ભાવ આપ્યા પછી પણ સુરક્ષિત જે કામ આપણે થવું જોઈએ એ થતું નથી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. કોઈ પણ વેપારી હોય તે એક જ વાત કહે છે કે ગ્રાહકો આવતા નથી, વેપાર થતો નથી. વેપાર તો શરૂ કર્યો પરંતુ પરિસ્થિતિ સારી નથી. અમદાવાદના બજારોની હાલત પણ મંદીના વમળમાં ફસાયેલી છે. તો પહેલી નજરે એવું લાગે કે બજારો ધમધમી ચૂક્યા છે, દુકાનો ખુલી ચૂકી છે. કેટલીક દુકાનોમાં જોઈશે અને જાણીશું કે તેમાં ગ્રાહકો છે કે નહીં. આ જે દુકાન જે છે તેમાં સ્ટેશનરીઝ ને કટલરીઝ ને બધું વેચાઈ રહ્યું છે, પણ આમાં એક પણ ગ્રાહક જોવા નથી મળી રહ્યા. તો આ હાલત કેટલા દિવસથી ચાલી રહી છે? આવી ગ્રાહકો ખુલ્લું ત્યારનું જ છે પણ ગ્રાહકો જોવા નથી મળી રહ્યા, એટલે બહુ ઓછી છે ગ્રાહકી.
તેનું કારણ શું લાગી રહ્યું છે આપને? એ તો કોઈ જોડે અત્યારે પૈસા છે બી નહીં, હા, અને અત્યારે એમ લોકડાઉન નહીં થતી, કોઈ ઘરાક એમ મોસ્ટ ઓફલી આવતું બી નથી. કોઈ આવતું પણ નથી. તો તમે અહીંયા જ રહો છો? અચ્છા, પણ માસ્ક તમે પહેરતા નથી નહીં? ના ના, હમણાં જ નીચે આવીને હમણાં જ નીચે આવ્યા? અમે જઈએ ઉપર, પણ હમણાં જઈએ નીચે, કામ હતું. દુકાનમાં આવો ત્યારે માસ્ક નથી પહેરતા? ના પહેરું છું. ક્યારે પહેરો? દુકાનમાં અંદર પ્રવેશું ત્યારે અંદર પડ્યું છે. અચ્છા, પણ અત્યારે તમે પહેર્યું નથી ને? એ તો નક્કી ને, નથી પહેર્યું. તો પહેરવું જોઈએ ને? ના પહેરવું જ જોઈએ. ઓકે, માસ્ક પહેરવું જોઈએ એ વિચારી રહ્યા છે તેઓ. પણ બાજુની દુકાનમાં કેવા હાલ છે એ પણ જાણીશું, કારણ કે સળંગ લાઇન્સર તમે જોશો કે એ કટલરીની હોય કે પ્રોવિઝન સ્ટોર્સ હોય, મીઠાઈની દુકાન હોય, આવી દુકાન છે. આ છે આંખના ચશ્માની દુકાન છે. અહીં દુકાનમાં માત્ર માલિક દેખાઈ રહ્યા છે. ગ્રાહકોની કેવી છે? અછત છે? નથી, છે જ નહીં ગ્રાહકી. ગ્રાહકી છે જ નહીં? બહુ મંદી છે. તો કેટલા દિવસથી તમે દુકાન ખોલી છે? મારા 10-15 દિવસ જેવું થયા. આવ ઠંડી ગ્રાહકી છે જ નહીં. 10-15 દિવસમાં કેટલા ગ્રાહકો આવ્યા છે? ઓછામાં 5-6 ગ્રાહક. બસ 5 જ? તો શું લાગી રહ્યું તમને હવે? મંદી છે સાહેબ, શું કરું? ને ખર્ચા પાણી નીકળે છે? ભાડાની દુકાન કાં છે નીકળે સાહેબ? ભાડાની દુકાન છે? ભાડાની દુકાન છે. કેટલું ભાડું ભરો છો? 15,000. તો હવે તો ધારો કે ભાડું ભરી શકો એવી પરિસ્થિતિ છે ખરી? ત્યારે તો ઘરે છે ઉમેરવાનો આવે, ઘરે છે ભરવાનો આવે સાહેબ. ધંધા પાણી છે જ નહીં. તમે માલિક તમે કીધું કે ભાડું તમે લેવાનું બંધ કરો અથવા તો માફ કરો? ના, હજી તો આપ્યા નહીં, પણ હાલવા તો પડશે. આજ નહીં કાલે ગમે ત્યારે હાલવા તો પડશે જ ને સાહેબ. તો ભાડાની જે દુકાનો જે લોકો લઈને બેઠા છે તેમના માટે સૌથી વધુ આ કપરી સ્થિતિ છે કે તેઓ ભાડું ભરે તો કઈ રીતે ભરે? આ એક મીઠાઈની દુકાન છે, રામદેવ સ્વીટ એન્ડ ફરસાણ હાઉસ છે. અહીંયા પણ તમે જુઓ કે તમામ પ્રકારના ફરસાણ મળી રહ્યા છે, બિસ્કિટ્સ મળી રહ્યા છે, મીઠાઈઓ મળી રહી છે. આ બધું જ છે તમારી પાસે. તમે કાઉન્ટર ઉપર પણ ઊભા છો, માસ્ક પણ પહેર્યું છે, માથે કેપ પણ પહેરી છે, ગ્લોવ્સ પણ છે, પણ ગ્રાહકો જોવા નથી મળી રહ્યા. આ અત્યારે જ નથી કે પછી ખૂબ ગ્રાહકો આવતા હોય છે? તકલીફ છે જ બજારમાં અત્યારે, ગ્રાહકની તકલીફ છે જ. કસ્ટમર ઓછા થઈ ગયા એકદમ. તો કેટલા દિવસથી તમે દુકાન ખોલી છે? લગભગ 19 તારીખથી. તો 19 તારીખ લઈને અત્યાર સુધીમાં કુલ કેટલા ગ્રાહકો આવ્યા છે આશરે? એવું ના કહી શકીએ અમે, પણ બહુ ફરક છે અત્યારે. બજારમાં તકલીફ છે જ એમ. મંદીનો માહોલ છે? મંદી અને કસ્ટમર ડરે બી છે આવવા માટે. તો આવું તમને ક્યાં સુધી લાગી રહ્યું છે? ક્યાં સુધી આવું રહેશે? હવે એવું કંઈ ના કહી શકીએ હજી તો. તમારી પોતાની દુકાન છે? હાજી. એટલે ભાડું નથી ભરવું પડતું? ના ના, પોતાની છે એટલે ટેન્શન નથી અમને. પોતાની જ છે અમારી. તો તમારા જે કારીગરો છે એ પૂરતી સંખ્યામાં છે કે એ પણ ઓછા થઈ ગયા છે? અમારા બધા ઘરના જ છે અત્યારે મેમ્બરો બધા. ઘરના સભ્યો જ ફરસાણ બનાવે છે? નીકળતો પોસાય જ નથી એવું છે. બધા ઘરના જ મેમ્બર છે. જે ઘરના મેમ્બર છે એટલે વાંધો નથી આવતો, પરંતુ સૌથી મોટું જે ગ્રાહકો એ તમારા માટે ભગવાન હોય છે, જે પરંતુ એ ગ્રાહકો જ ડરી રહ્યા છે તેવું લાગી રહ્યું છે. અહીંયા આગળ પાપડી મળી રહી છે, શક્કરપારા છે, તમને ફૂલવડી પ્રાપ્ત થશે, અહીંયા આગળ તમને ગાંઠિયા મળશે. આ બધી વસ્તુઓ જે ખાવાના અમદાવાદીઓ શોખીન હોય છે, પરંતુ જ્યારે કોરોનાનો ખેર જે વ્યાપ્યો છે સમગ્ર ગુજરાતની અંદર, તો તમામ ફરસાણના જે માલિકો છે તેમને કદાચ આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. અને તેઓ હવે શોધી રહ્યા છે ગ્રાહકોને કે તેઓ ક્યારે આવશે, તેમની દુકાનમાં પગલાં પાડશે અને ખરીદી કરશે. તો વેપારીઓને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આગળ પણ આ જ પરિસ્થિતિ રહે તો તેમને પોતાનો વેપાર બંધ કરવાની ભીતિ પણ સેવાઈ રહી છે. કોરોનાના ડરના કારણે ગ્રામીણ વિસ્તારના લોકો અમદાવાદ આવતા ડરી રહ્યા છે, જેના કારણે ધંધા રોજગાર પર લાગી ગયું છે ગ્રહણ. કરોડોનું રોકાણ કરીને ફર્નિચરની દુકાનમાં ઢગલાબંધ વસ્તુઓ ખડકી દીધી, શોરૂમમાં ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પણ ભરી દીધી, એ આશા સાથે કે અનલોક 1માં હવે વેપાર ધંધા ખુલતા સારી કમાણી કરી શકાશે. મસમોટું રોકાણ કરીને ફરી ધંધા ધમધમતા કરવાની આશા હતી, પરંતુ અનલોક 1માં વેપારીઓ જાણે કે લોક થઈ ગયા. ગ્રાહકો જ ન આવતા ધંધાર્થીઓની હાલત કફોડી બની ગઈ. લોકડાઉન દરમિયાન રોજગારી બંધ થઈ જતા લોકો ખરીદી કરવાનું ટાળી રહ્યા છે, જેના કારણે વેપારીઓના ધંધા ચોપટ થઈ ગયા. કોરોનાને લઈને દેશભરમાં જે રીતે મહામારી ફેલાઈ છે, આશરે 2 મહિના સુધી લોકડાઉન રહ્યું. 1 જૂને લોકડાઉન ખોલવામાં આવ્યું, પરંતુ કેટલાક નિયમો અને શરતો સાથે. પરંતુ કેટલાક ધંધાની અંદર તો હાલ પણ લોકડાઉન હોય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે.
ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો અમદાવાદની અંદર ખાસ કરીને ફર્નિચર હોય કે પછી ઇલેક્ટ્રિકલ વસ્તુ છે, જ્વેલર્સની દુકાનો છે કે કપડાં માર્કેટ છે, ધંધો બિલકુલ ઠપ છે. લાખોનું ટર્નઓવર થતું હતું, પરંતુ હવે 1,000નું પણ ટર્નઓવર નથી થઈ રહ્યું. અમારી સાથે વિશાલ જૈન છે, વેપારી છે, ફર્નિચર, બર્તન, તમામ પ્રકારના ઇલેક્ટ્રોનિક આઇટમ પણ વેચે છે. શું કહેવું છે, કયા પ્રકારનો ધંધો તમારો અત્યારે બિલકુલ ઠપ છે? આપનું શું કહેવું છે? જો અમને એવું હતું કે કદાચ લોકડાઉન ખુલશે તો થોડોક ધંધો થોડુંક પિકઅપ પકડશે, પણ લોકડાઉન ખુલ્યું છે તો 2-3 દિવસ સુધી ખાલી પબ્લિકની મૂવમેન્ટ હતી. બાકી ગ્રાહકી તો અત્યારે બી અમને એવું લાગે છે કે લોકડાઉન, રિયલ લોકડાઉન ધંધાનો હવે ચાલુ થયો છે અત્યારે. ને બિલકુલ ગ્રાહકી એટલે પહેલાં અમે 50,000થી 80,000 લાખ રૂપિયા સુધીનો અમારે ટર્નઓવર હતો આ સિઝનના ટાઈમમાં. લગનગારો થઈ ગયો બધો કેન્સલ, ને કુલરની સિઝન ગઈ ફેલ અમારી. જે માલ પડ્યો હતો એ હજુ સ્ટોક એમને પડ્યો છે. 2-3 દિવસ ગ્રાહકી રહી, એના પછી બધું ઠપ થઈ ગયું છે. અને અત્યારે અમે દુકાન ખોલીએ છીએ તો સવારથી સાંજ થઈ જાય તો 500, 1000, 1500 રૂપિયાનો ધંધો થાય છે અત્યારે. એટલે ધંધો તો બિલકુલ છે જ નહીં. ગ્રાહકો માટે અહીં બધું જ ગોઠવેલું છે. ઇલેક્ટ્રોનિકનો આ શોરૂમ રંગબેરંગી લાઇટોથી ઝળહળી ઉઠ્યો છે, પરંતુ બેકારી કાળે એવો તો ભરડો લીધો કે વેપારીઓના ચહેરા પરથી ચમક અને રંગ બધું જ ઉડી ગયું. જરા જુઓ ગ્રાહકોની ધારમાં બેઠેલા આ વેપારીની હાલત. ચહેરા પર ચિંતાની લકીરો છવાયેલી છે. બજારની રોનક ઉડી ગઈ છે. જૂના પેમેન્ટ અટકેલા છે. લોકડાઉનને કારણે ધંધા ઠપ છે. વેપારીઓ પર મંદીનો કેટલો માર છે તે આ દ્રશ્યો જ કહી આપે છે. લોકડાઉન ખુલ્યા બાદ 4-5 દિવસ ગ્રાહકી રહી છે. અત્યારે બિલકુલ નવરા થઈ ગયા છે. આગળનું પેમેન્ટ કોઈ આપતું નથી. સિટીમાં માલ લેવા જઈએ છીએ તો માલ અમે જે ભાવે વેચીએ છીએ એ ભાવે એ લોકો અમને આપી રહ્યા છે. અત્યારે માલ નથી, ક્યાંથી આવતો નથી. એ રીતે ખોટા પૈસા વધારે રહી રહ્યા છે. જે માલ સિટીમાંથી 500 રૂપિયા ભાડામાં આવતો હતો એની જગ્યાએ અત્યારે 1000 રૂપિયા ભાડામાં આવી રહ્યો છે. એ બધા પ્રોબ્લેમ અત્યારે થઈ રહ્યા છે. આગળનું કોઈ પેમેન્ટ આપવા તૈયાર નથી. કારીગરો, લેબર કોઈ છે નહીં અત્યારે. બધા ગામડે છીએ કરી રહ્યા છીએ. પેમેન્ટ માટે ફોન કરીએ છીએ તો કોઈ આપવા તૈયાર નથી કે અત્યારે નથી. એ બધા પ્રોબ્લેમ ચાલુ છે. છેલ્લા 2 મહિનાથી ભારે નુકસાન ભોગવી ચૂકેલા વેપારીઓને દુકાનો ખુલ્યા બાદ પણ રાહત નથી. કોરોનાને કારણે કેટલાય લગ્ન પ્રસંગો મોકૂફ રહ્યા, જેને કારણે સોનાના વેપારીઓની પણ માઠી બેઠી. જ્વેલર્સના શોરૂમમાં મોંઘા દાગીના સહિત તો જગમગાટ તો છે, પરંતુ ગ્રાહકોનું જરા પણ થનગનાટ નથી. હજારો રૂપિયાનું શોરૂમનું ભાડું ચૂકવી રહેલા વેપારીઓનું કહેવું છે કે મહામંદીનો માહોલ જો આવો જ રહેશે તો કેટલાય વેપારીઓ રોડ પર આવી જશે. સોના વેપાર પણ એ જ પરિસ્થિતિથી ગુજરી રહ્યું છે. બિલકુલ ધંધો નથી. જોકે એવી પરિસ્થિતિ છે કે લોકોને ભાડા પણ ભરવાનું છે. 3 મહિનાનું ભાડું એ લોકોને એમને ભરવું પડશે અને છતાં ધંધા નથી. કેટલાક વેપારીઓ બી છે. શું કેવું છે, કેટલા મહિનાથી તમે ભાડા ભરી રહ્યા છો એમને અને શું પરિસ્થિતિ ધંધાની છે અત્યારે? છેલ્લા 2 મહિનાની લોકડાઉન છે. ઓરિજિનલ લોકડાઉન તો અમારું અત્યારે ચાલુ થયું એવું કહેવાય, કેમ કે 3 મહિનાનું જે ભાડું છે અમે ભર્યું છે અને એમ જોતાં બી માર્કેટમાં કોઈ કસ્ટમર નથી. અમારી દુકાનમાં કસ્ટમર દેખાતું નથી. 1 થી 2% એને શું થાય? આ હવે જો દિવાળી સુધી એવું ને એવું રહેશે તો બહુ તકલીફ પડશે. એવા તો કેટલાય વેપારીઓ છે જેઓને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. વહેલી સવારે બજારો તો ખુલી જાય છે, પરંતુ ગ્રાહકો જ જો ના આવતા હોય તો વેપારીઓ કરે શું? નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. માત્ર અમદાવાદ જ નહીં, રાજ્યના તમામ વિસ્તારના વેપારીઓની કફોડી હાલત છે. સુરતનું કાપડ માર્કેટ હોય કે પછી કચ્છનો મીઠા ઉદ્યોગ, બધે જ મંદીનો માર છે. સુરતની ઓળખ એટલે કાપડ માર્કેટ. લોકડાઉન બાદ સુરતનો કાપડ ઉદ્યોગ શરૂ કરવાની મંજૂરી તો મળી, પરંતુ બજારમાં હાલ 25 થી 30% કાપડ માર્કેટ ખુલી છે. બજારોમાં રોનક નથી જોવા મળી રહી. ગ્રાહકોની રાહ જોઈ રહ્યા છે વેપારીઓ. થયું છે એવું કે અનેક વેપારીઓ લોકડાઉન દરમિયાન તેમની પોતાની ગાડી લઈને તેમના વતન તરફ નીકળી ગયા છે. તેમને તેમના ઘરે સુરત તો આવું છે, પણ 14 દિવસ સુધી ઘરમાં હોમ ક્વોરન્ટાઇન રહેવું પડે. ICMRની ગાઈડલાઈન મુજબ વેપારીઓ કે શ્રમિકો જે શહેર કે ગામમાં પરત ફરે તો તેમણે 14 દિવસ સુધી હોમ ક્વોરન્ટાઇન થવું પડે.
तो कमिश्नर श्री ने बोला कि आप कपड़ा व्यापारी, अगर आपको ऐसा लगता है तो आप कोई सर्टिफिकेट, आप डॉक्टरी जांच करवा के, या फिर आपके पास हॉस्पिटल्स है इतने, आप जांच करवा के बता दिए ये संक्रमित है या नहीं है, तो हम ये रूल भी हटा देते हैं, लेकिन आपको 14 दिन क्वारंटाइन होना पड़ेगा। હવે વાત કરીશું કચ્છની। કોરોના વાયરસની અસર મીઠા ઉદ્યોગ પર પણ જોવા મળી રહી છે। શ્રમિકોની અછતને કારણે મીઠા ઉદ્યોગ પર માઠી અસર। મીઠું પકાવવા માટે તૈયાર છે, પરંતુ પરપ્રાંતીય શ્રમિકોની અછત અહીં પણ જોવા મળી રહી છે। આ વખતે દેશમાં મીઠાનું ઉત્પાદન 15થી 20% ઓછું થશે। મીઠાના ધંધાને લાંબા સમય સુધી વરસાદ પડતા તેના ઉત્પાદનને પણ અસર થઈ। આ સાથે જ અમેરિકા અને ચીન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા ટ્રેડ વોરને પગલે ચીનમાં કરોડો ટન મીઠાની નિકાસ અટકી ગઈ। ત્યારબાદ કોરોના કાળમાં લોકડાઉનની સ્થિતિ સર્જાતા હજારો શ્રમિકો તેમના વતન તરફ પલાયન થઈ ગયા અને આ જ કારણ છે કે અનેક એકમો હાલ બંધ ભાસી રહ્યા છે। જ્યારે આપણા પરપ્રાંતીય લેબર અહીંથી જે માઇગ્રેન્ટ કરીને યુપી, ઓરિસ્સા, બિહારના અહીંયાથી લેબર વયા ગયા, ત્યારે લોડિંગ અને અનલોડિંગમાં બહુ અત્યારે ખેંચ આવે છે। જે રેલવેની એક રેક જે માત્ર 8 થી 12 કલાકની અંદર લોડ થતી હતી, એ હવે લગભગ 2 દિવસ સુધી પડી રહે છે। એનું પણ એક ડેમરેજનું ભારણ આવવાની વકી છે, કેમ કે રેલવે 2 મહિના એમાં ફ્રી આપ્યું, કોઈ ડેમરેજ ચાર્જ નથી કર્યું। મીઠા ઉદ્યોગમાં મોટાભાગના શ્રમિકો ઓરિસ્સા, મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન અને છત્તીસગઢથી આવે છે, પરંતુ આ શ્રમિકો હાલ તેમના વતન ચાલ્યા ગયા છે। એટલે દેશ વિદેશમાં મીઠું પહોંચાડવા લોડિંગ અનલોડિંગ માટે મેન પાવર જ નથી। એક્સપોર્ટમાં જેમ ગયા વર્ષ કરતાં થોડું ઓછું થઈ ગયું છે, કારણ કે જે ચાઇના કે જે જાતો તો માલ એ થોડો ઓછો થઈ ગયો છે અને આમે થોડુંક બધી જગ્યાએ ઉપર આજે કોઈ પણ દેશાવર જે છે એ બધા દેશાવરો આની અંદર ફસાયેલા છે, એટલે જે જરૂરત છે એના કરતાં થોડો ઓછો જાય છે, એટલે એ રીતે થોડું એક્સપોર્ટ ઓછું થયું છે। દેશભરમાં દર વર્ષે લગભગ 30 કરોડ ટન મીઠાનું ઉત્પાદન થાય છે અને દેશમાં લગભગ 80% મીઠાનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે। એકલો કચ્છ જિલ્લો જ ગુજરાતના ઉત્પાદનમાં 80%થી વધુનો હિસ્સો ધરાવે છે। હાલના સંજોગોમાં મીઠા ઉદ્યોગમાં 10થી 20% જ શ્રમિકો કામ કરી રહ્યા છે। જે શ્રમિકો પોતાના વતન ગયા છે ત્યાં રોજગારીની તકલીફો હોવાને કારણે ઉદ્યોગકારોને આશા છે કે તેઓ ઝડપથી કચ્છ તરફ કૂચ કરશે। કીર્તેશ પટેલ સાથે મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી। તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। રજા આપશો। નમસ્કાર। अगर इंडिया के किसी भी घर में आज कोई